હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:45 અને આજ તો સવારની હું કામમાં હતી એટલે અત્યારે છે વિડીયો શરૂ કરવાનો મેળ આવ્યો છે. કેમ કે સવારમાં છે ને કાલ સાંજે વિડીયોનું કામ બધું બાકી રહી ગયું હતું ને સવારમાં પૂરું કર્યું, કામ કર્યું અને પછી સવારમાં છે ને ફોન બધાને કરવાના હતા તો થોડાક ફોન કરવાના હતા એટલા ફોન કર્યા અને એવું બધું કામ કર્યું. અત્યારે તે જો બપોરના 1:45 થઈ ગયા છે. અમારે હોવાનો ટાઈમ છે પણ હોવાનું નથી કેમ કે અત્યારે છે ને જવાનું છે બહાર. અમે જે દોડા દોડીના કામમાં છીએ થોડાક એ કામ હાટું થઈને તે જવાનું છે. અને એક મારા જેઠાણી છે વિરલ ભાભી, હવે તો તમે બધા કદાચ ઓળખતા જશો, તો એ આવે છે, હું છું અને છાયાબેન ને બળુભાઈ છે. અને પછી હું જાઉં એટલે યતરાજ તો કંઈ ઘરે એકલો રહે ને એટલે યતરાજભાઈને લઈ જવાના છે. અને છાયાબેન ને બળુભાઈ બે આવે છે એટલે પછી આજ તો સોરેરાજ ને નેન્સી બે ઘરે હતા એટલે એ તે આવશે કદાચ એટલે બધાને જવાનું છે. જયદીપ જ્યાં છે ઓફિસે, પણ અમારે બધાને જે મેન કામ છે એ પૂરું કરવાનું છે એટલે અમે જાવી છીએ. પછી જયદીપનો ટાઈમ હશે તો આવશે, નહીંતર અમને કીધું છે કે તમે જઈ આવજો એટલે અમારે જવાનું છે. તો અમારા વિરલ ભાભીને ફોન કર્યો ને તો એમને કીધું કે હું જમવા બેઠી છું, પછી આવું છું ને બળુભાઈને એ રીતે જમી કરીને તૈયાર થઈ જશે. તો વિરલ ભાભી આવે પછી આપણે નીકળશું. તો અમે છે ને બપોરે 2 વાગે જ્યાં હતા અને અત્યારે છે ને વાગી જ્યાં છે 7. તો 7 વાગે તો ઘરે અમે નથી આવ્યા, 2 વાગે જ્યાં હતા અને 4:30 જેવું થયું ત્યારે આવતા રહ્યા હતા. પછી યતરાજભાઈને આ હોવાનું બાકી રહી ગયું હતું બપોર, તો યતરાજભાઈને થોડીક વાર હુડાયા. પછી આજ લોટ ખૂટી ગયો હતો તો દળાવા જવાનું હતું એટલે ઘઉં જો તપાતા હતા, હવે ચાળી અને ભરી લીધા છે ડબ્બામાં. મારે જવું છે અત્યારે દળાવા અને ઘંટી ખુલ્લી હશે કે બંધ હવે અત્યારે બહુ આઈડિયા તો નથી, પણ હવે લોટ છે ને એટલે જવું પડશે દળાવા. તો જે કામ હતું એ કામ પૂરું કરી અને આવતા રહ્યા છીએ ઘરે. અને યતાજભાઈને હુડાયા. પછી મહેમાન આવ્યા હતા, અમારા ભાઈની દીકરાની આવ્યા હતા તો થોડીક વાર બધા બેઠા, એ ચા પાણી કરીને વહી જાય. અહીંથી નીકળ્યા હતા તો એ કે જયદીપ હોય તો આવી એમ, પણ જયદીપ કંઈ ઘરે હતા નહીં તો બે કીધું આવો ચા પાણી તો કરો. તો આવ્યા પછી જ્યાં હતા. હવે આપણે જવું છે દળાવા, ફટોફટ દળાઈ આવી, નહીંતર ઘંટી બંધ થઈ જશે, ખુલ્લી હશે તોય તે. જો સાંજે જમવામાં છે ને આપણે બનાવી નાખી છે પાઉંભાજી. હવે જયદીપ ટેસ્ટ કરીને કહે છે જેવી બની છે. આજ છે ને મારે લોટ ખૂટી ગયો તો દળાવા જવાનું હતું, દળાઈને આવીને કંઈ મોડું થઈ ગયું એટલે મેં શાક રોટલી બનાવીશ ને તો મોડું થઈ જશે એટલે ફટોફટ છે ને રોટલી ના કરવી પડે ને એવું કંઈક બનાવી નાખવી. તો આપણે પાઉંભાજી બનાવી નાખી. કેવી લાગી? સારી લાગી? યતરાજ ત્યાં ચાખી ખાવાનું થાય તો બહુ તને પેટમાં દુખે છે મારા બેટાને. લે નકરા ધોડા ધોડ કરવાની નથી પેટમાં દુખતું કા? કેટલા થેકડા માર્યા છે વાત જવા દે એટલા બહાર જ્યાં ત્યાં. હા બહુ તોફાન કર્યા. હમણાં બળુબાની આવે ને એટલે પૂછજો છે કેટલા તોફાન કર્યા હતા. બે હરખા તે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને યતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે અને આજે બીજા જ દિવસની શરૂઆત થઈ ગઈ છે. પણ કાલ આખો દિવસ છે ને કામમાં હતા, મહેમાન આવ્યા હતા એટલે વ્લોગ શૂટ કરાણો નહોતો એટલે પછી આજે એનો વ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો છે. કેમ કે કાલ બપોર સુધી છે ને કામ આવેલું, કામ પૂરું થઈ ગયું. પછી અમારે બહાર જવાનું હતું તો બહાર જ્યાં 2 વાગે જ્યાં હતા, 4:30 પોણા 5 બહારથી આવ્યા અને પછી યતરાજભાઈને ઊંઘ આવતી હતી તો એને થોડીક વાર ફૂડ આવ્યો. પછી અમારા ફઈજીની દીકરાની આવ્યા હતા તો એ ચા પાણી કરી જ્યાં અને પછી મારે જવાનું હતું દળાવા, તો હું દળાવા જઈ અને દળાઈને આવી હતા જયદીપ આવી જ્યાં હતા એટલે ફટોફટ આપણે પછી પાઉંભાજી બનાવી નાખ્યું હતું. અને પછી પાઉંભાજી હજી જમતા હતા ત્યાર પછી મેં છાયાબેન અને બળુભાઈને ફોન કર્યો હતો કે આવજો બેહવા, તો એ પછી બેહવા આવ્યા હતા એટલે પછી 12 વાગ્યા સુધી બેઠા. એ જ્યાં પછી વાસણ ધોયા અને સૂતા તે 1:45 જેવું થઈ ગયું હતું એટલે કાલ કંઈ વધારે વ્લોગ શૂટ થયો નહોતો. તો અત્યારમાં હવે પાછી આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે હવે ખાલી જમવાનું બનાવવાનું છે ને રૂમમાં પોતા મારવાના બાકી છે, 2 કામ બાકી રહી ગયા છે. અને યતરાજભાઈ છે ને જો આ લઈ આવ્યા છે ઇન્જેક્શન. આમાં આવે છે ચોકલેટ. ચોકલેટવાળા ના હોય ને એવું નાના છોકરાને જોઈ અને કાઢે એટલે છોકરાને છે ને ખાવું ના હોય ને તોય તે રમકડા હાટું થઈ અને લે એવું છે, બરોબર ને? આ ચોકલેટ ખાવી હોય કે ના ખાવી પણ ઇન્જેક્શન હાટું થઈને ચોકલેટ લીધી હશે એવું છે. તો હાલો યતરાજભાઈનું ફેવરેટ શાક બનવાની તૈયારીમાં હોય, બરોબર?
હાલો હવે ભીંડો સુધારી નાખી, ધોઈ મેં કોરો થવા તો મૂકી દીધો હતો. ભીંડો સુધારી અને વઘારી નાખી, રોટલી બનાવી નાખી. જો અત્યારે છે ને બપોરના વાગી ગયા છે 3 અને આપણી બને છે 4 અને હું જાગી અને છે ને વિડીયોમાં બધી કોમેન્ટ જે આવી હોય ને એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં બધા એમાં વાંચતી હતી. તો એમાં છે ને મેં કેરીનું શાક બનાવ્યું છે ને એમાં એક કોમેન્ટ એવી છે, ચેતના સોલંકી, ગવાર કેરીનું શાક ના હોય. એટલે ભાઈ કેરીનું શાક તમે ના ખાધું હોય તો એમ કહો કે અમે કેરીનું શાક ખાધું નથી, અથવા તો એમ કહો કે કેરીનું શાક કઈ રીતે બનાવે તમે કહેજો, અમે કોઈ દિવસ નથી ખાધું, એ રીતના કહો. બાકી તમે એમ ના કહેશો કે કેરીનું શાક ના હોય. બરોબર, કેરીનું શાક ના હોય તો હાલો હું એક બનાવું છું, હું તમને બતાવું. કેરીનું શાક ના હોય તો હું એક કદાચ બનાવું છું, બીજું તો કોઈ નહીં બનાવતું હોય. કેરીનું શાક આવતું જ ના હોય તો તમે એકવાર યુટ્યુબમાં જજો અને સર્ચ મારજો, કેરીનું શાક, એટલે તમારે જોઈને એટલા વિડીયો કેરીના શાકના તમને મળી રહેશે. હવે હું એક જ ગવાર છું, હું એક જ કેરીનું શાક બનાવું છું, તો આ બધા ગવાર જ હશે ને એ બધા કેરીનું શાક એમને જ બનાવતા હશે ને? આ કેરીનું શાક આવે જ ને એમની જ બનાવે, બોલો. એટલે પહેલા તમે જોવો કેરીનું શાક આવે કે ના આવે, તો કાં તો એમ બોલો કે કેરીનું શાક કઈ રીતે બને અમે કોઈ દિવસ ખાધું નથી. બાકી ડાયરેક્ટ એમ ના કહેશો કે તું ગવાર છું કેરીનું શાક આવે જ નહીં. એમ પેલા તમે યુટ્યુબમાં સર્ચ મારીને તો જોવો કેરીનું શાક છે કે નથી. એમને હાલો કદાચ એવું કઈક શાક હોય, કોઈ શાક એવું તો છે જ નહીં કે જે ના આવતું હોય માણસ બનાવીને ખાતા હોય. બરોબર, એટલે પેલા તમે જોવો પછી કોમેન્ટ કરો. અને એની પાસે એની એ રીતે ચેતના સોલંકીની બીજી કોમેન્ટ એ છે કે હાલી જ નીકળ્યા છે વ્લોગ બનાવવા. અમે ભલે હાલી નીકળ્યા, તમે ખાલી 1 મહિનો તો બનાવી જુઓ કઈ રીતના વ્લોગ બને છે. સવાર ઉઠવી ત્યાંથી સાંજે હુવી ત્યાં સુધીની મહેનત થાય. તમે 1 મહિનો તો બનાવી જુઓ અમે હાલી નીકળ્યા છે. તમે બીજાને કહેજો. તમારે ના બનાવવા હોય તો કઈ નહીં, તમારે મારા વિડીયો જોવા હોય તોય ભલે, ના જોવા હોય તોય ભલે. બરોબર, તમને એકને કદાચ નહીં ગમતા હોય, બાકી બીજા જેને ગમે છે એ તો જોવાના જ છે. તમને મારા વિડીયો ના જોવા ગમતા હોય તો તમે ના જોશો. બાકી કોઈ માણસને એવી ખરાબ કોમેન્ટ કરવી થોડી પડે કે તમે હાલી નીકળ્યા છો એમ. વિડીયો તો અમે જેટલાય ના જોતા હોય, અમે તો કોઈ દિવસ કોઈને એવી ખરાબ કોમેન્ટ કરી જ નહીં. કેમ કે માણસનું મગજ જે રીતનું હોય ને એ રીતના માણસ કોમેન્ટ બીજાના વિડીયોમાં કરતું હોય. અમે ભલે હાલી નીકળ્યા છીએ, અમને અત્યારે માણસો જેટલું ઓળખે છે અને અમે એમાં પૈસા કમાવીશ. બરોબર, એમની તો કઈ હાલી નથી નીકળ્યો. તમે ખાલી 1 મહિનો સવારથી સાંજ સુધી વિડીયો બનાવીને જોવો કે એમાં કેટલી મહેનત નીકળે છે ને કઈ રીતના હાલી નીકળે છે. તમે હાલી નીકળો, હાલી નીકળવું ઈઝી હોય તો. એટલે બીજાના વિડીયોમાં કોમેન્ટ કરતા પહેલા પોતે કઈક વિચારો, અથવા તો તમને વિડીયો જોવા ના ગમતા હોય બેન તો બંધ કરી દો. બાકી આવી કોમેન્ટ ના કરો. આ તો ડાયરેક્ટ એમ જ કે તું ગવાર છું ને કેરીનું શાક હોય જ નહીં. એટલે પેલા યુટ્યુબમાં સર્ચ મારી તો જો કેરીનું શાક છે કે નહીં. બીજાને કહેતા તો બધાય ના આવડે. પછી એક બીજી કોમેન્ટ છે, કાલ જે મેં વિડીયોને એક શોર્ટ વિડીયો મેં નાખ્યો છે એમાં દિવસે મેં કઠોળનું શાક બનાવ્યું હતું, સાંજે મેં થેપલા બનાવ્યા હતા. એ તે મારે તમે બધા લોંગ જેને શોર્ટ વિડીયો જોયો હતો ને એને ખબર નથી એટલે એને શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી છે. બરોબર, એમને શોર્ટ વિડીયોમાં જે હું તેલનો ડબ્બો તોડતી હતી ને એ ડબ્બામાં શોર્ટ વિડીયોમાં મેથીના થેપલા બનાવ્યા છે. એમાં કોમેન્ટ કરી છે નિર્મલસિંહ ગોહિલ, આ બેન આવું જ ખાઈ લે, શાક ખાતા નથી. ક્યારેક તો સારું ખાવ અને ખવડાવો, જલ્દી બની જાય એવું બનાવીને ખાઈ લો. ભાઈ અમારે જ્યારે સારું ખાવું હોય પણ અમારે છે ને બહાર જવાનું થયું હોય તો ટાઈમ ના હોય. કેમ કે તમને શોર્ટ વિડીયોમાં નહીં ખબર હોય અને લોંગ વિડીયોમાં મેં કીધું છે કે હમણાં અમે થોડા દોડાદોડીના કામમાં છે. એમાં એક હારે 3 કામ છે હમણાં. બાકી બીજા અમુક લોકો હાલો હું હમણાં 3-4 દિવસ કે સારું બનાવીને વિડીયો મૂકીશ ને તો પાછા અમુક એવી કોમેન્ટ કરવા વાળા હશે કે આ તો રોજ નકરું સારું કરીને જ થાય છે, અને તો શાક રોટલા ખાવતા જ નથી એમ. એટલે માણસને છે ને કોઈ દિવસ પોગાવાય નહીં. અડધા આમ બોલે ને તો અડધા આમ બોલે, એ રીતનું હોય. એટલે જેને જે ભાવતું હોય એ ખાતા હોય. અને ક્યારેક બનાવવું હોય પણ બહાર જવાનું થયું હોય તો ટાઈમ ના હોય
બાકી જેને એવું લાગતું હોય ને કે વિડીયો બનાવવા હાલી જ નીકળ્યા છે ને વિડીયો બનાવવા બહુ ઇઝી છે, તો એકવાર જેમિનીમાં સર્ચ મારીને જોઈ લેજો. 8 કરોડ લોકો એવા છે ભારતમાં કે 8 કરોડ લોકો ઇન્ડિયામાં વિડીયો બનાવે છે. એમાંથી 1 વર્ષ કે 6-7 મહિના થાય એટલે એમાંથી 90થી 95% લોકો ચેનલ બંધ કરી દેશે 1 વર્ષમાં. એટલે 8 કરોડ માણસો ઇન્ડિયામાં વિડીયો બનાવે છે હાલમાં, અને એમાંથી 1 વર્ષ થાય પછી એમને સફળતા મળે ના મળે, કે એમને જોતા હોય એટલા પૈસા મળે ના મળે એવું થાય, એટલે એ 1 વર્ષની અંદર હારી અને 90થી 95% લોકો બંધ કરી દેશે. અને પછી છેલ્લે 5થી 10% લોકો એવા વધે છે કે જે યુટ્યુબમાંથી ઇન્કમ કરે છે. તો 8 કરોડ લોકો ઇન્ડિયામાં વિડીયો બનાવે છે ને, એમાંથી ખાલી 1.5 લાખ યુટ્યુબર જ એવા છે કે પૈસા યુટ્યુબમાંથી કમાય છે. અને આ તમને ખોટું લાગતું હોય ને તો તમે જેમિનીમાં જઈને સર્ચ મારીને જોઈ લેજો. તો વિડીયો બનાવવા હાલી નીકળવું એટલું જ તે ઇઝી હોય. તો 8 કરોડ લોકો છે એ બધાય પૈસા કમાઈને બધાય ચાલુ ના રાખે, ખાલી 1.5 લાખ માણસો જ એમાં પૈસા કમાય છે, બરોબર? તો એમાં જેટલી મહેનત થતી હશે એ જે વિડીયો બનાવતા હોય એને જ ખબર છે. બાકી જે બોલવાવાળા છે કે હાલી નીકળ્યા છે આમ તેમ એને કાંઈ ખબર નથી, એટલે એવા બધાય તો બોલ્યા રાખે. તો આ વિડીયોનો હવે આપણે અહીં એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.